કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 8/8/2025 અને આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. જય શ્રી સંતોષી માતા. આજે શુક્રવારનો દિવસ મિત્રો. આજે બજારમાં કંઈક અવનવું થશે, કાં તો પ્લસ જશે કાં તો માઇનસ જશે, પણ વધારે પોઝિટિવ કાં તો વધારે નેગેટિવ જોવા મળશે મિત્રો. બજાર શુક્રવારનો દિવસ છે અને ઘણા બધા ફેક્ટર્સ પણ કામ કરતા જોવા મળશે મિત્રો. આજે આપણે એક સ્પેશિયલ મુદ્દા ઉપર એક ચર્ચા કરવાની છે કે કોઈ પણ પ્રકારનો તમે શેર ખરીદો, શેર બજારમાં જો તમે રોકાણ કરવા, નવા રોકાણકાર હોય, જૂના રોકાણકાર હોય, શેર બજારમાં રોકાણ કરવા માટે જો તમે વિચારતા હોય, આવા 3 માણસો હોય કે જે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારતા હોય કે પછી કોઈ શેર બજારમાં રોકાણ કરવા માટે આવી ગયા છે નવા રોકાણકારો, કે પછી કે કોઈ જૂના રોકાણકારો હોય, એમણે અવશ્ય આ વસ્તુ ખાસ મગજમાં રાખી અને પછી રોકાણ કરવાનું, તો એમને ક્યારેય નુકસાન નહીં થાય. તમારી વિચારસરણી બદલવાની રાખજો. વિચારસરણી જો તમે નહીં બદલો તો તમે કમાશો નહીં. એટલે કઈ વિચારસરણી અને કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કોઈ પણ શેર ખરીદતા પહેલાં, એ પણ આપણે આજે ચર્ચાનો વિષય બનાવવાનું છે. પરંતુ આપણે સર્વપ્રથમ જાણી લઈશું કે ગઈકાલનું બજાર કેવું હતું. એના ઉપર આછી પાતળી માહિતી લઈને ફટાફટ આપણે મુદ્દા ઉપરની વાત ઉપર આવી જઈશું મિત્રો. તો ગઈકાલે મિત્રો નિફ્ટી 24,596 અંક બંધ આવી 21 અંકના વધારા સાથે. સેન્સેક્સ મિત્રો 79 અંકના વધારા સાથે 80,623, એટલે નેગોશિયેબલ કહી શકાય. બંને લગભગ ફ્લેટ જેવા જ બંધ જોવા મળે. પરંતુ ના ખબર હોય તો કહી દઉં, ગઈકાલે નિફ્ટી 225 થી 230 અંક જેટલી માઇનસ થઈ અને ત્યાંથી રિવર્સ થઈ છે. જોરદાર રિકવરી બપોરે 2 વાગ્યાથી બજારને ધમ 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 કરતું ઉપર ખેંચીને લઈ આવ્યું. એટલે બજારમાં જબરદસ્ત રિકવરી પાછળથી જોવા મળી. ત્યાં સુધી તો લગભગ પેનિકની પોઝિશન જોવા મળતી હતી. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા પણ આપણે નજર નાખી લઈએ તો એફઆઈઆઈએ ગઈકાલે 4,997 કરોડ, એટલે કે લગભગ 5,000 કરોડની પાછી વેચવાલી, લગભગ 5,000 કરોડની ગઈકાલે વેચવાલી જોવા મળી. કોન્સ્ટન્ટ વેચવાલી અને હમણાં 2 દિવસથી તો 5,000 કરોડની વેચવાલી કરે છે. ડીઆઈઆઈએ પણ સામે દમખમ દેખાવી અને 10,864 કરોડની ખરીદારી કરી. ઇન અ સિંગલ વન ડે 10,864 કરોડ નાખ્યા, ખરીદારી કરી. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખીએ તો આઈટીઆઈ 6.9% તેજી જોવા મળી પહેલા નંબરે. કેપ્લિન પોઈન્ટ 6.7% તેજી હતી. કજારિયા સિરામિકમાં 6.2% તેજી હતી. એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડમાં પણ 5.3% તેજી હતી. કિર્લોસ્કર બ્રધરમાં 5.2% તેજી હતી. લ્યુપિનમાં 5% તેજી હતી. વેરોક એન્જિનિયરિંગ એમાં પણ 4.9% તેજી જોવા મળી. અને જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 4.6% તેજી જોવા મળી. ખરું ને? હવે ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો ઘટનારા શેરોમાં ગોડફ્રે ફિલિપ્સ પહેલા નંબરે હતો, જે બહુ 2-3 દિવસથી બહુ દોડતો જોવા મળતો હતો. એ ગઈકાલે પડતો જોવા મળ્યો. 7.9%ની મંદી. જીએનએફસી 7.7%ની મંદી. ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ, એને કહેવાય પૂરું નામ જીએનએફસી, 7.7%ની મંદી. બેયર ક્રોપ 5.7%ની મંદી. ભેલ BHEL ભેલ 5%ની મંદી. આર પાવર 4.9%ની મંદી. મેં તમને ગઈકાલે જ કદાચ મિત્રો કહ્યું હતું કે આર પાવરમાં જોજો ટ્રેપ ના થતા. ગઈકાલે તેજીની સર્કિટ વાગી હતી. મેં તમને કહ્યું હતું કે હવે ઉતાવળ ના કરતા આર પાવર લેવામાં. જ્યાં સુધી બધું પિક્ચર ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી આની અંદર નવી લેવાલી કરવા માટે હાલ કોઈ ઉતાવળ કરતા નહીં. એક સબસ્ક્રાઈબરનો મેસેજ બહુ આયા કરતો હતો કે આર પાવર લઉં, ઘટ્યો છે તો. મેં કીધું ભાઈ થોભો અને રાહ જુઓ. ગઈકાલે વધી ગયો એટલે ભાઈનાથી રવાયું નહીં કે લારું જતો ના રહે ઉપર. તો એમને મેં કીધું કે બહુ ઉપર નહીં જાય, કારણ કે આ એક રિકવરી જોવા મળી હતી. એમાં બહુ મંદી આવી હતી, એટલા માટે થોડી ઘણી બાઉન્સ બેક એમાં જોવા મળ્યું હતું.
એસકેએફમાં પણ 4.8% મંદી જોવા મળી. ઈઆઈડી પેરીમાં 4.5% મંદી જોવા મળી. હવે વાત કરીએ મિત્રો, આ ઈઆઈડી પેરી પરથી યાદ આવ્યું, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ઈઆઈડી પેરી જોજો મિત્રો, સારો છે ને સારો જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. ગઈકાલે મંદી આવી, બહુ ટાઈમ પછી મંદી આવી, ઘણા ટાઈમથી બજાર તૂટી રહ્યું છે પણ એ તૂટતો નહોતો. 1150ની આસપાસ તો હજુ પણ બંધ આવ્યો છે. એટલે આપણે 955 રૂપિયા લેવાના કીધા હતા, છેલ્લે 1150 રૂપિયાની આસપાસ બંધ આવ્યો છે. એટલે સારો કહી શકાય મિત્રો લાંબા ગાળા માટે, લાંબા ગાળાનું બેટ તરીકે સારો છે. હવે હવે આજે કયા શેરો એક્શનમાં રહી શકે છે? તો આજે મિત્રો પહેલા નંબરનો શેર છે કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ જ્વેલર્સે રિઝલ્ટ બહુ અલ્ટિમેટ રિઝલ્ટ આપેલું છે. રિઝલ્ટમાં પ્રોફિટ જુઓ, રેવન્યુ જુઓ, 50-60% વધારો. રેવન્યુ, પ્રોફિટ, એબિટા માર્જિન બધી રીતે, ગ્રોસ માર્જિન બધી રીતે જ પ્રોફિટ વધતો જોવા મળ્યો છે, ઇમ્પ્રુવમેન્ટ જોવા મળેલું છે. એટલે કલ્યાણ જ્વેલર્સમાં આજે હલચલ જોવા મળી શકે છે. બીજો શેર છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. BSEમાં આજે હલચલ જોવા મળશે, કારણ કે પ્રોફિટ, રેવન્યુ, માર્જિન બધામાં વધારો. પ્રોફિટ તો લગભગ ડબલ થતો જોવા મળી રહ્યો છે. એટલે આમાં પણ તેજી થાય તો નવાઈ ન પામતા બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં. LICમાં પણ પ્રોફિટમાં વધારો, રેવન્યુમાં વધારો, એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. 3 શેરો ઉપર ધ્યાન રાખવાનું. હવે આપણે મુદ્દાની વાત કરી લઈએ. આપણો જે ટોપિક છે આજનો, કે કોઈ પણ શેર ખરીદતા પહેલા શું વિચારજો તમે, અને શું વિચારીને જો તમે રોકાણ કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને નુકસાન તો નહીં જ થાય. કયું વિચારવાનું એ હું તમને સમજાવું કે તમે કોઈ પણ શેર બજારની અંદર જ્યારે તમે રોકાણ કરવા માટે આવો અથવા રોકાણ કરતા હો, તો જો તમે એવું વિચારતા હો કે લાવ હું આ શેર ખરીદી લઉં અને એને ખરીદી અને પછી પ્રોફિટ આવશે એટલે વેચી દઈશ, ઉપર જવાનો જ છે, ઉપર જશે એટલે વેચી દઈશ, અને એ શેર તમે લેવા માટે દોડ્યા અને દાખલા તરીકે તમે લીધું, તો એ શેરમાં તમે વિચારસરણી તમે કમાવાની જ ગણતરી રાખી હશે તો તમે ક્યાંય ઊભા તો રહેવાના જ નથી. લોંગ ટર્મ પહેલી વાત નથી ઊભા રહેતા લોકો, કારણ કે મેં 100%માંથી ઓનલી ફોર 5% લોકોને જ લોંગ ટર્મ ઊભા રહેતા જોયા છે. બાકી 93-95% લોકો તો ભમાભમ નીકળી જ જાય છે. રોજે રોજ બજાર જોતા હોય એટલે શું છે, અપ એન્ડ ડાઉન કરાવડાવે. એટલે 6 મહિનામાં તો પેલો કંટાળીને કે હેડો ભાઈ હોયથી બુરિયા બિસ્તરા ઝાલો. એટલે તમારી વિચારસરણી જો એવી હોય કે હું શેર બજારમાં શેર ખરીદું છું અને શેર ખરીદીને એમાંથી પ્રોફિટ લઈને નીકળી જઈશ, તો એ રીતે રોકાણ ન કરતા રોકાણ કેવી રીતે કરવાનું એ હવે હું સમજાવું છું. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. માની લો કે તમારી પાસે પૈસા ફૂલ છે. શું વિચારવાનું તમારે કે મારી પાસે પૈસા ભગવાને મને બહુ આપ્યા હોત તો હું શું કરત? ભલે તમે 50,000 રૂપિયા લઈને બેઠા છો રોકાણ કરવા માટે, પણ તમારે એવું વિચારવાનું કે મારી પાસે 500 કરોડ રૂપિયા હોત કે 5,000 કરોડ રૂપિયા હોત તો હું શું કરત? તો 5,000 રિલાયન્સ જેવી તમને અંદરથી એવો વિચાર આવશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપની બનાવત, સન ફાર્માસ્યુટિકલ જેવી દવાઓની કંપની બનાવત, કે પછી હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તમને જેમાં રસ હોય એવા રસવાળા સેક્ટરની અંદર તમે રોકાણ કરવાનું વિચારત, જો તમને ભગવાને પુષ્કળ પૈસા આપ્યા હોત તો. કે ભાઈ હું 5,000 કરોડ રૂપિયા હોત તો હું જીઓ જેવી કંપની બનાવત, ખરું ને, લાયસન્સ લઈને. તો આવું બધું વિચાર તમને આવે. હવે આ વિચારને ઇમ્પ્લિફાય શેર માર્કેટમાં કેવી રીતે કરવાનો? તો તમારી પાસે તો છે 50,000 રૂપિયા જ, પણ તમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપની તો નથી બનાવી શકતા.
પણ તમારો વિચાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપની બનાવવા માટેનો હતો. એટલા માટે તમે એ 50,000 રૂપિયા લઈ અને તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર બની જાઓ. શું બની જાઓ? ભાગીદાર બની જાઓ. કેવી રીતે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તમે 50 શેર ખરીદ્યા કે 20 શેર ખરીદ્યા કે 10 શેર ખરીદ્યા તો તમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર થઈ ગયા. શેર એ શું છે? વન ટાઈપ ઓફ હિસ્સેદારી છે કંપનીમાં તમારી. અને એ કંપનીને એન્જોય કરો કે હું જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યો છું. અને પછી જુઓ કેવા પૈસા બને છે. તમે એ કંપની ચલાવી રહ્યા છો એવું વિચારો. તમે જ ક્વાર્ટરલી રિઝલ્ટ પ્રસ્તુત કરો છો. આવું વિચારીને કામકાજ કરવાનું. તમે કંપનીના ભાગીદાર છો એ રીતે રોકાણ કરો, નહીં કે ટ્રેડિંગ પર્પઝથી રોકાણ કરો. કારણ કે ટ્રેડિંગ વાળો તો 93% લોકો સેબીના આંકડા કહે છે કે ભાઈ 93% લોકો તો કમાતા જ નહીં. સન ફાર્માસ્યુટિકલ, તમારી દવાઓ બનાવવામાં તમને રસ હતી, દવાઓની ફેક્ટરી તો નથી બનાવી શકતા, પણ સન ફાર્માસ્યુટિકલના 5 શેર કે 10 શેર તમે ખરીદ્યા હોય તો તમે સન ફાર્માસ્યુટિકલના ભાગીદાર બની ગયા. સન ફાર્માસ્યુટિકલ નફો કરશે તો તમને ફાયદો થશે. સન ફાર્માસ્યુટિકલ ડિવિડન્ડ આપશે તો તમને ડિવિડન્ડ મળશે. સન ફાર્માસ્યુટિકલનો શેર વધશે તોય તમને ફાયદો થશે. એ જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તો L&T જેવી કંપની પકડી લો, લાર્સન એન્ડ ટુબ્રો. જેવો તમારો રસ હોય આ પ્રમાણેનું કામકાજ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ વિચાર તમને યાદ ખરેખર મગજમાં રાખજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અને આ વસ્તુ ઇમ્પ્લિફાય કરીને જોજો, પછી ખ્યાલ આવશે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.